તમે છો, પછી એક પટેલભાઈ છે, અનિલભાઈ, એ બે નું લાઈવ આવે છે કે જે કઈ સાચી હકીકત તમને અમને બતાવી. બીજી કોઈ મીડિયાની હિંમત કેમ નહીં ચાલતી? મારા બેટા કઈ દબાયેલા છે, કઈ પૂછડી દબાયેલી ખબર નહીં પડતી. આવી મીડિયા હોય, તમે માનો નહીં. આજે તમારે જેતપુરની જે કઈ ઘટના થાય, અમારા વિદેશના જે અમારા પટેલ સમાજના રહેતા હોય ને એમને ખબર જ નહીં. જ્યાં જે યુવાનો અહીંથી જોઈન્ટ થતા હોય ને તેમને એ વિડીયો બહાર પાડે છે. આપણા સૌરાષ્ટ્રના છે, આ બાજુ મહેસાણા બાજુના એક ભાઈ વિડીયો, એ લોકો સમર્થન કરે. પણ જે મારા સંબંધીને મેં વાત કરી કે ના, હું તમને હજુ પરમ દિવસે વાત કરી કે અમને ખબર જ નહીં. હોય યાર, આટલું મોટું આંદોલન ચાલે ગુજરાતની, તમને ખબર નહીં? તારે ખબર કે સરકારી મીડિયા વિદેશની અંદર હું તમને કોરોના ચાલ્યું તે ખબર પડે કે હા એ પડી, હું સત્તા જીતી તે ખબર પડે કે હા એ ખબર પડી, થાળી વગેરે ખબર પડે હા એ પડી. હું જેતપુરની અંદર તમારો ગુજરાતનો ખેડૂત આટલો દુખી છે, તમને અમેરિકામાં કેમ ખબર નહીં પડતી? તમે વખાણ કરો જ મોદી સાહેબ, ના ને અમારા માટે ગર્વની વાત, પણ એ જ ગર્વની વાત નીચે અમે દબાઈ ગયા. તમને કેમ તારે ખબર પડે કે મીડિયા કેટલું વેચાયેલું છે? મીડિયાએ ખરેખર વેચાવું ના, જો પ્રામાણિકતા રહેવું જોઈએ. પ્રામાણિકથી મોટો કોઈ ધર્મ નથી, માનવથી મોટો કોઈ ધર્મ નથી. આ ધર્મ ખરેખર મીડિયાનો છે. અમે તો ખેડૂત છે ને અમે કશું કરી નહીં લેવાના, ખેડૂત છે. અમારી પાસે કોઈ સત્તા જ નહીં. તમે કોઈ મામલેદાર કે કલેક્ટર કચેરી ગયા છે ને તો મામલેદારે એસોસિએશનનું કેલેન્ડર જોયું, મેં જોયું. કાલે મામલેદાર હોય ઉપવાસ પર ઉતરે ને કે સ્ટ્રાઇક પડે ને, કોમ્પ્યુટર સ્વિચ બંધ કરીને ઘેર, અમે કઈ જવાનું? અમે હું દાંતડું ઘેર મૂકી જાવ, અમારા ભાઈ છોકરા ભૂખે મરે. આજે તમને માનો નહીં, 2.5 લાખ રૂપિયા મારી છોકરીની સ્કૂલની ફી છે 11 સાયન્સની અંદર. એક છોકરાની 1 લાખ રૂપિયા ફી છે, 3.5 લાખ રૂપિયા વર્ષની ફી. ખેડૂત ભરે કેવી રીતે? ના ભરે તો અભણ મૂકવાના, ગમે તેમ ભરવી તો પડે ને. ચાલો આ પોલિસી હું કહું કે સમગ્ર ગુજરાત થકી હું પોલિસી માન લઉં, ચાલો. પણ અમારા છોકરાને અમે કહીએ તે યુનિવર્સિટી સરકારની ભણવાની તેવડ છે, વિશ્વની કે તે સ્કૂલની અંદર અમે કહીએ તે યુનિવર્સિટીની અંદર સરકાર અમારા છોકરાને ભણાવશે, એમની આટલી તેવડ નહીં, અડધી ઇંચની પણ તેવડ નહીં. આ પોલિસી હું સમગ્ર જેત પર થકી માન લઉં. પણ અમારી જે છોકરાઓની બહેરી છોકરાની જે પાટલી ભરણ પોષણની માંગ પૂરી કરશે, આટલું થતું નહીં. એ કેમ બેઠા મને તો એ જ ખબર નહીં પડતી. પુલ રોડ રસ્તા બનાવવા પાછળ તોડવા, આ જ એમનું કામ છે, બીજું કઈ કામ નહીં. તમે દરેક જોયું હશે, આગળ બનતા જાય પાછળ પડતા જાય, આગળ બનતા જાય પાછળ પડતા જાય. તમે કિમ નેશનલ હાઈવે જોયો છે, એક્સપ્રેસ હાઈવે, ટાવરના કારણે આખો ડાયવર્ટ થયો. દિલ્હી બોમ્બે ટાવરના કારણે આખો એક્સપ્રેસ હાઈવે ડાયવર્ટ થઈ ગયો. વચ્ચોવચ ટાવર આવ્યો. આવા તો કેવા એન્જિનિયર તમે ભેગા કરેલા? સામાન્ય માણસને ખબર પડે, ખેડૂતનો પણ એને પણ ખબર પડે કે ધાર્યું કેવી રીતે કરાય. આ મારા બેટાને ધાર્યું કેવી રીતે કરાય એ નહીં આવડતું. ના, આપણે એને બેહાડી દીધા. દરેક જનતાને કોઈ જાગૃત કરો. કોઈ નહીં તોડ લે, કોંગ્રેસ આવશે કે આમ આદમી પાસે કોઈ ચોથો પક્ષ, કોઈ કશું તોડી નહીં લેવાનું. કે જેટલા તોડી લે ત્યારે આપણે એમને તોડી નાખીશું.